પહેલીવાર નથી, આ જ સિઝનમાં 4 વાર એવું બન્યું છે કે વડોદરા જળબંબાકાર થયું હોય। તારીખ વાઇઝ આપને ડેટા બતાવીએ જેથી આપને ખ્યાલ આવે કે કોર્પોરેશનનું કામ કેટલી હદે નિષ્ફળ છે કે દર વખતે વરસાદ પડે અને વડોદરાની સ્થિતિ પાણીમય સર્જાય છે। જે રવિવારની વાત હતી ત્યાં આપ જુઓ કે 4 ઇંચ વરસાદ વરસ્યો છે। હવે 4 ઇંચ વરસાદ તો સિઝનમાં ગમે ત્યારે વરસી શકે અને શહેરમાં તો પાણી ન ભરાવા જોઈએ, પરંતુ વડોદરાની સ્થિતિ એવી છે કે જે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે પાણીનો પ્રવાહ જે બહાર નીકળવો જોઈએ, પાણીને જગ્યા મળવી જોઈએ, તે નથી મળી રહી, કારણ કે દબાણોને કારણે આ સ્થિતિ સર્જાઈ છે। 4 ઇંચ વરસાદ થયું, કોઈ પણ જાનહાનિ નથી થઈ। ત્યારબાદ જો 25 સપ્ટેમ્બરે શું થયું? 25 સપ્ટેમ્બરે તો માત્ર 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। એ સિવાય 110 કિલોમીટરની રફતારથી પવન ફૂંકાયો હતો, 4 લોકોના મોત થયા હતા। આ અહેવાલ ખાસ કરીને જનતા કરતાં વધારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને જોવાનો છે કે આપે શહેરની સ્થિતિ શું કરી નાખી છે। 3 ઇંચ વરસાદ પડ્યો નથી કે જ્યાં 4 લોકોના મોત થાય અને ઠેર ઠેર પાણી ભરાય। થોડું કામ તો કરવું જોઈએ, એટલા માટે કે અપેક્ષા હોય આપની પાસેથી। 26મી ઓગસ્ટે જુઓ ગયા મહિને શું થયું। ગયા મહિને તો જે પ્રકારે 12 ઇંચ વરસાદ વરસ્યો હતો એમાં વડોદરા ત્રાહિમામ થઈ ગયું હતું, કારણ કે વિશ્વામિત્રીના પાણી ઠેર ઠેર ભરાયા હતા અને તેને કારણે 3 લોકોના મોત થયા હતા। અને ઇતિહાસમાં વડોદરામાં આ પ્રકારે છેલ્લા 20 વર્ષમાં 3 થી 4 વાર જ પાણી ભરાયું, પરંતુ લોકો ત્રાહિમામ થઈ ગયા। 24મી જુલાઈએ જુઓ 14 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને આ 14 ઇંચ વરસાદે પણ જાણે કે શહેરને બાનમાં લીધું હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી। એટલે આપ જોશો તો જુલાઈથી લઈને સપ્ટેમ્બર, જ્યારે 30 સપ્ટેમ્બર ત્યાં સુધીના ગાળામાં 4 વાર એવી ઘટના ઘટી છે કે જેણે વડોદરાને સંપૂર્ણ પાણીમય કરી નાખ્યું હોય અને વડોદરામાં આફતનો વરસાદ બરાબર કહેર મચાવતો જોવા મળ્યો હતો।